નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારોની શરૂઆત કરીએ તો જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલાનો મામલો સામે આવ્યો છે। પહલગામમાં પ્રવાસીઓ પર મોટો હુમલો થયો છે। પ્રવાસીઓ પર આતંકીઓએ ફાયરિંગ કર્યું છે। આતંકી હુમલામાં 12 પ્રવાસીઓ ઘાયલ થયા છે। એકનું મોત પણ નીપજ્યું છે તો આતંકી હુમલામાં સ્થાનિકો પણ ઘાયલ થયા હોવાનો મામલો સામે આવ્યો છે। પોલીસના યુનિફોર્મમાં આવ્યા હતા આતંકીઓ અને સીઆરપીએફની ક્વિક રિએક્શન ટીમ તૈનાત કરવામાં આવી છે। 2 થી 3 આતંકીઓએ હુમલો કર્યાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે તો આતંકી સંગઠન ટીઆરએફએ હુમલો કર્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। પહેલગામમાં સર્ચ ઓપરેશન પૂરજોશમાં ચાલી રહ્યું છે તો પહેલગામમાં આતંકી હુમલાની આ ઘટના સામે આવી છે અને આતંકી સંગઠન ટીઆરએફએ હુમલો કર્યાની આશંકા છે। इन कायर इन बुज़दिल पाकिस्तानी आतंकवादियों ने कश्मीर को घूमने आए निहत्थे निर्दोष पर्यटकों को निशाना बनाया है। कुछ पर्यटकों को घायल अवस्था में वहां स्थानीय हॉस्पिटल में ज़ेरे इलाज के लिए दाखिल किया गया है। सारे क्षेत्र की घेराबंदी सेना पुलिस ने कर दी है। जो आतंकवादी पहलगाम के इस हमले के गुनहगार हैं, या इन आतंकवादियों के जो मददगार हैं, उनको जमीन के पाताल से भी निकाल कर उनको उनके गुनाहों की सजा दी जाएगी। तो जम्मू काश्मीरનો આ મામલો સામે આવ્યો છે જે આ પહલગામમાં પ્રવાસીઓ પર આતંકી હુમલો કરવામાં આવ્યો છે। આતંકો દ્વારા જે ફાયરિંગ છે તે કરવામાં આવ્યું હતું। બીજી તરફ જે 12 જેટલા પ્રવાસીઓ છે તે ઘાયલ થયા છે અને આખી ઘટનામાં એકનું મોત પણ નીપજ્યું છે અને જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો કરવામાં આવ્યો। પહલગામમાં પ્રવાસીઓ પર મોટો હુમલો કરવાની આ ઘટના બની છે। जांच के विषय है, लेकिन एक लंबे अरसे के बाद इस तरीके से अटैक हुआ है और टीआरएफ, जिस तरीके से आपने कहा टीआरएफ ने रिस्पांसिबिलिटी कबूल की है। पुलिस यहाँ पे हमेशा कहती है कि टीआरएफ का मतलब लश्कर है और जिस तरीके से ये हमला हुआ है तो काफी डिस्टर्बिंग है और ये कश्मीर के लिए ये कहा जा सकता है कि दुख की बात है कि जो टूरिज्म अभी परवान चढ़ रहा था, हर तरफ से टूरिज्म की एक्टिविटी हो रही थी और आज टूरिस्ट्स पे हमला हुआ, उससे खौफ जरूर फैल जाएगा। अभी सकीना यत्तू जो उमर अब्दुल्ला की गवर्नमेंट में कैबिनेट मिनिस्टर हैं, हायर एजुकेशन और हेल्थ की मिनिस्टर हैं, तो उन्होंने कहा कि इस तरीके के हमलों से टूरिस्ट्स में खौफ पैदा हो जाता है। तो क्या खौफ पैदा करना ही इस अटैक का मकसद था? ऐसा अभी पुलिस जांच किया गया हमला है। रिफत, आप तो जमीन की पैदाइश हैं, आप तो हर चीज को जानते समझते हैं और हमारे साथ जनरल सिवाच यहाँ पर मौजूद है। जनरल सिवाच, आपने तो बरसों जमीन पर काम किया है, जम्मू कश्मीर में खूब स्ट्रैटेजीज बनाई है, खूब आतंकियों से आपने निपटा है। मुझे जो जितनी भर मेरी समझ है, गर्मियों की छुट्टियां सर आने वाली है, अमरनाथ की यात्रा। जम्मू काश्मीરમાં પહલગામમાં પ્રવાસીઓ પર હુમલો કરવાની આ ઘટના સામે આવી છે અને તેમાં 12 જેટલા જે પ્રવાસીઓ છે તે ઘાયલ થયા છે, જેમાં એકનું મોત પણ નીપજ્યું છે। બીજી તરફ જે આસપાસના વિસ્તારમાં રહેનારા લોકો છે તેમનામાં ડરનો માહોલ છે। બીજી તરફ જમ્મુ કાશ્મીરમાં જે પ્રવાસન ક્ષેત્ર તરીકે ઓળખાતું આ જમ્મુ કાશ્મીર કે જ્યાં લોકો ફરવા માટે આવતા હોય છે, ત્યારે અત્યારે તમામ પ્રવાસીઓમાં પણ ડરનો માહોલ સર્જાયો છે કારણ કે આ પ્રકારની ઘટના અવારનવાર આપણે જોતા હોઈએ છીએ અને ફરી એકવાર આ પ્રવાસીઓ પર હુમલા થયાની ઘટના સામે આવી છે, જેના કારણે જે લોકો છે તેમનામાં ડરનો માહોલ છે। આ એ તસવીર કે જ્યાં પ્રવાસીઓ ઘાયલ થયા છે અને જે લોકો છે તેમના દ્વારા મદદ કરવામાં આવી રહી છે। અત્યારે જે પ્રવાસીઓ ઘાયલ થયા છે તેમને સારવાર આપવામાં આવી રહી છે અને આખી ઘટનામાં એક વ્યક્તિનું મોત પણ નીપજ્યું છે। તો પહલગામમાં પ્રવાસીઓ પર હુમલો કરવામાં આવ્યો છે અને આતંકીઓ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને 12 જે પ્રવાસીઓ હતા તે ઘાયલ થયા છે, તેમને સારવાર આપવામાં આવી રહી છે। આ સીધી જે તસવીર જમ્મુ કાશ્મીરની કે જે પ્રવાસીઓ પર હુમલો થયો હતો, જેમના પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને તેમાં 12 જેટલા પ્રવાસીઓ ઘાયલ થયા છે। તેઓનું રુદન જોવા મળી રહ્યું છે અને એક ડર અનુભવી રહ્યા છે। એ સીધી જ તસવીર જમ્મુ કાશ્મીરની કે જ્યાં પ્રવાસીઓને અત્યારે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે। બીજી તરફ એક જે વ્યક્તિ છે તેમનું મોત પણ નીપજ્યું છે।
તો આતંકી સંગઠન ટીઆરએફએ હુમલો કર્યાની આશંકા પણ બીજી તરફ વ્યક્ત કરવામાં આવી રહી છે અને પહેલગામમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। તો કઈ રીતે આખો હુમલો થયો હતો અને કોના દ્વારા હુમલો કરવામાં આવ્યો છે તેને લઈને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, પરંતુ આ પહેલી વાર નથી કે જ્યારે પ્રવાસીઓ પર હુમલો થયો હોય। આતંકીઓ દ્વારા આ પ્રકારની અવારનવાર કરતૂતો સામે આવતી હોય છે કે જ્યાં પ્રવાસીઓ ઉપર હુમલો કરવામાં આવતો હોય છે અને ઘણા પછી સવાલો ઉદ્ભવતા હોય છે, કારણ કે પ્રવાસન ક્ષેત્ર છે આ જમ્મુ કાશ્મીર અને ત્યાં આગળ પ્રવાસીઓ ફરવા માટે આવતા હોય છે, પરંતુ હવે જ્યારે પ્રવાસીઓ ઉપર આ પ્રકારના આતંકી હુમલા થાય છે ત્યારે પ્રવાસન ક્ષેત્ર પર સૌથી મોટી અસર પડતી હોય છે। બીજી તરફ જે પ્રવાસીઓ અત્યારે ત્યાં આગળ ફરવા માટે આવ્યા છે તેમનામાં પણ ડરનો માહોલ છે, કારણ કે અહીંયા જે પ્રવાસીઓ ફરવા માટે આવ્યા હતા તેમના પર હુમલો થયો છે। આતંકીઓ એકાએક આવી પહોંચ્યા અને ફાયરિંગ કરવામાં આવ્યું, ફાયરિંગ કર્યું અને તે ઘટનામાં 12 જેટલા જે લોકો છે તે ઘાયલ થઈ ગયા છે। એક વ્યક્તિનું મોત પણ નીપજ્યું છે। તો પોલીસના યુનિફોર્મમાં આતંકીઓ આવ્યા હતા અને ત્યારબાદ તેમના દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। તો સીઆરપીએફની ક્વિક રિએક્શન ટીમ તૈનાત કરવામાં આવી છે। 2 થી 3 આતંકીઓએ હુમલો કર્યાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। આતંકી સંગઠન ટીઆરએફએ હુમલો કર્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। તો પહેલગામમાં સર્ચ ઓપરેશન પૂરજોશમાં ચાલી રહ્યું છે। આ એ જ જમ્મુ કાશ્મીર છે કે જ્યાં અવારનવાર આ પ્રકારની ઘટના સર્જાતી હોય છે અને ઘણીવાર આપણે સાંભળતા આવ્યા છે કે આતંકી હુમલા પહેલગામમાં થયા છે, આતંકી હુમલા પ્રવાસીઓ પર થયા છે અને આ પ્રકારની ઘટનાઓ જ્યારે સાંભળતા હોઈએ છીએ ત્યારે લોકોના મનમાં ડર ઉદ્ભવતો હોય છે અને અત્યારે પ્રવાસીઓ પર ફરી એકવાર હુમલાની આ ઘટના સામે આવી છે, જેમાં 12 જેટલા પ્રવાસીઓ ઘાયલ થયા છે અને એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, જેના કારણે હવે પ્રવાસન ક્ષેત્ર ઉપર પણ પ્રવાસીઓ જશે કે કેમ તેને લઈને સવાલ ઉદ્ભવી જતો હોય છે, કારણ કે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા લોકો ફરવા માટે જતા હોય છે અને જ્યારે આ પ્રકારની ઘટના સર્જાતી હોય છે એટલે સૌથી મોટી અસર તેના પર પણ પડતી હોય છે। બીજી તરફ આ એ તસવીર છે કે જ્યાં પ્રવાસીઓ ડરના માહોલમાં જોવા મળી રહ્યા છે, ડર અનુભવી રહ્યા છે, કારણ કે આ એ પ્રવાસીઓ છે કે જેમના દ્વારા આતંકીઓનો સામનો કરવામાં આવ્યો છે। 12 જેટલા પ્રવાસીઓ કે જેઓ આતંકી હુમલામાં ઘાયલ થયા છે અને તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યારે એક વ્યક્તિનું મોત પણ નીપજ્યું છે। તો જમ્મુ કાશ્મીરની આ ઘટના કે જ્યાં પહેલગામમાં આતંકી હુમલો થયો અને પહેલગામમાં પ્રવાસીઓ પર મોટો હુમલો થયો છે, પ્રવાસીઓ પર આતંકી ટોળું ફરી વળ્યું અને ફાયરિંગ કરવામાં આવ્યું હતું। कौन जिम्मेवार है और जो लोग इसकी ज़द में आ गए, चाहे जख्मी हो या और कोई मसला हो, हम उनके साथ हैं और अपनी तरफ से ये सारे मुल्क को और सयाहों को पैगाम देना चाहते हैं। पूरा मेरा इलाका है और पूरा उन लोगों की खिदमत के लिए हम खड़े। पहली बार हुआ है। हम तो हमेशा ये कह रहे थे सयाहों की ऐसे वाक़ात कभी रोनुमा नहीं हुए, हम बहुत अफसोस करते हैं। जो टूरिस्ट आने वाले थे उनके लिए कोई खास संदेश देना देखिए, चाहेंगे तो उन तमाम के लिए ये गुजारिश है कि घबराने की कोई ज़रूरत नहीं है। यहाँ पे हम पुरामुन शहरी हैं और सरकार का भी साथ है इसमें। ये देखा जाएगा कि ये वाक़या कैसे हुआ है, तो मुझे लगता है इकट्ठे रहने की ज़रूरत है, पुरामुन रहने की। अमरनाथ यात्रा भी अभी चंद ही इंशाल्लाह आज तक अमरनाथ यात्रा में ऐसे नहीं वाक़ात हुए हैं और चौकन्ने रहने की ज़रूरत, क्योंकि दुश्मन कभी सोचता है कि पुरामुन इलाके को कैसे तो हमारी साथ हाल संवाददाता जुहूर रिजवी जुड़ाए गया है। जुहूर, अभी क्या सिचुएशन है वहाँ की, किस तरीके से हमला किया गया था, क्या अपडेट मिल रहा है? जी मैं आपको बताऊं कि ये आज बाद दोपहर बाईसरन इलाका है। बाईसरन इलाके में ये जो है आतंकी हमला हुआ है और अभी तक तकरीबन 1 दर्जन से जायद जो लोग हैं इसमें जख्मी हो गए हैं। और ऐसे में हम आपको बताया कि ये बहुत बड़ा टेरर हमला है और इस हमले में अंधाधुंध फायरिंग और अंधाधुंध फायरिंग के बाद जो तकरीबन 12 के करीब जख्मी लोग हैं और हम आपको बताया कि उनको इवैक्यूएट किया गया है और मकामी अस्पतालों में उनको इलाज के लिए दाखिल किया गया है। फिलहाल यहाँ से यही खबर, बड़ी खबर यही कि ये इलाका जो है पूरा अब ये सिक्योरिटी फोर्सेज ने इसे अपनी तहवील में लिया है और कुल मिलाकर हम ये कह सकते हैं ये बड़ा हमला है। और इस बड़े हमले के चलते जो है हम आपको बताया कि ये हमला उस वक्त हुआ जब यहाँ पे टूरिज्म फ्लो काफी था और उस टूरिज्म फ्लो के चलते ये इंसिडेंट हुआ और बहुत बड़ा हमला हुआ है यहाँ पे। और इस हमले की बात अगर हम करें कि ये ओवरऑल ये देख रहे हैं कि टूरिज्म काफी फ्लो पे था और ऐसे में जो ये आतंकी हमला हुआ इसमें अभी तक तकरीबन 12 लोगों के जख्मी होने की बात कही जा रही है। तो अभी फिलहाल ये है कि पूरा इलाका जो है उसको कॉर्नर ऑफ किया है
सिक्योरिटी फोर्सेज ने, और सिक्योरिटी फोर्सेज ने पूरे इलाके को अपनी तहवील में लिया है। जी जी जरूर, धन्यवाद सारी जानकारी के लिए। સમાચારમાં હવે આગળ વાત કરીશું સફળતાના મંત્ર વિશે। યુપીએસસી ટોપર્સમાં 3 વિદ્યાર્થી ગુજરાતના છે। યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષાનું પરિણામ જાહેર થયું અને વર્ષ 2024માં લેવાયેલી પરીક્ષાનું ફાઇનલ પરિણામ જાહેર થયું છે। ટોપર્સમાં 3 ગુજરાતના વિદ્યાર્થીઓ છે। અમદાવાદના કોન્સ્ટેબલના પુત્રએ યુપીએસસી પાસ કરી લીધી છે। યુપીએસસીમાં 473 રેન્ક સાથે ક્લિયર કરી છે। તો અંશુલ યાદવે યુપીએસસી પાસ કરી મહિલાઓ ઉમેદવારોએ બાજી મારી છે અને ગુજરાતની હર્ષિતા ગોયલ બીજા અને માર્ગી શાહ ચોથા સ્થાને આવી છે। તો આ તરફ યુનિયન પબ્લિક સર્વિસીસ કમિશને સિવિલ સર્વિસીસ પરીક્ષા 2024નું અંતિમ પરિણામ જાહેર થઈ ગયું છે અને જેમાં ટોપ 30માં 3 ગુજરાતીએ બાજી મારી છે। ગુજરાતની હર્ષિતા ગોયલ બીજા ક્રમે આવી છે અને ત્યારે હર્ષિતા ગોયલે ન્યૂઝ 18 સાથે વાતચીત કરતા કહ્યું, પરિવારમાંથી કોઈ પણ સિવિલ સર્વિસીસમાં નથી। પરિવારનો સપોર્ટ અને મહેનતને કારણે આઈએએસ બનવાનો જે મોકો છે તે મળ્યો છે। हर्षिता गोयल हमारे साथ है, जो यूपीएससी का जो परिणाम जो डिक्लेयर हुआ है उसमें ऑल इंडिया रैंक 2 हर्षिता आई है। हर्षिता अपने साथ है। हर्षिता, फर्स्ट ऑफ ऑल कांग्रेचुलेशन। थैंक यू सर। कैसी जर्नी रही जो आपने जो मेहनत की है और वो रंग लाई है? सर मेरी अभी 3 साल हो गए मुझे यूपीएससी की तैयारी करते हुए और मेरा ये 3rd अटेम्प्ट था। पहले 2 अटेम्प्ट से मेरी प्रीलिम्स नहीं हो पाई थी, सो कंसिस्टेंटली मेहनत करने का ट्राई किया। पूरा दिन पढ़ती थी बिकॉज मैंने कोई जॉब वगैरह नहीं करी और 7-8 घंटे की मेरी क्वालिटेटिव पढ़ाई रहती थी। जितना टाइम पढ़ती थी उतना टाइम ट्राई करती थी कि उसको ऑनेस्टली मैं अपना दे पाऊँ, 100% जितना दे पाऊँ, और फोकस के साथ पढ़ने का ट्राई किया और ये याद रखा कि फैमिली के लिए कर रही हूँ। उस वजह से मुझे मोटिवेशन मिला, तो सर उस वजह से आज फाइनली हो पाया। फैमिली बैकग्राउंड क्या है और फैमिली का कैसा सपोर्ट रहा? सर फैमिली में तो कोई भी आज तक सिविल सर्विसेज में नहीं आया है। मेरे पापा एक प्राइवेट ऑर्गेनाइजेशन में सर्विस करते हैं और फैमिली का सपोर्ट सर सबसे ज़्यादा था। सबसे ज़्यादा मेरे पापा का सपोर्ट था। अगर उनका सपोर्ट नहीं होता तो शायद सर मैं आज ये नहीं कर पाती, बिकॉज मेरी मम्मा नहीं है, वो एक्सपायर हो चुके थे। तो और मेरा छोटा भाई है, तो पापा ने पूरा घर का ध्यान रखा और पापा ने बस मुझे ये कहा कि बेटा तू पढ़, तू अपना ड्रीम पूरा कर। तो उनका ड्रीम था जो मैंने अपना ड्रीम बना के और इसको पूरा किया है। तो इट वाज माय फादर्स सपोर्ट जिसकी वजह से मैं आज हूँ यहाँ पे। चार्टर्ड अकाउंट तक आपने पढ़ाई की है, फिर आपने कैसे ये तैयारी, कैसे टाइम मैनेजमेंट, आपने कैसा गोल बनाया? सर चार्टर्ड अकाउंटेंसी किया था तब तक मैंने नहीं सोचा था कि सिविल सर्विसेज में आके मुझे करना है। हमेशा से कुछ लोगों के लिए करना है ये तो था ही, बट पापा ने फिर मुझे गाइड किया कि बेटा आप सिविल सर्विसेज में आके कर सकते हो, और उनकी बात फिर मैंने मानी कि हाँ मैं इस चीज़ में आके कर सकती हूँ। और जब मैंने इसका सिलेबस देखा, जब पढ़ाई देखी, तो मुझे भी काफ़ी इंटरेस्टिंग लगा कि मुझे करना चाहिए ये। तो उसके बाद जैसे ही मेरा CA क्लियर हुआ मैंने फिर सिविल सर्विसेज की तैयारी शुरू कर दी। सेकंड रैंक आया, अभी क्या आगे गोल क्या है, आप क्या बनना चाहते हैं? सर IAS बनने का मेरा सपना था, तो वो पूरा हुआ, और आगे जो भी मुझे अथॉरिटी मिलेगी उसको लोगों के लिए अच्छे से यूटिलाइज़ कर पाऊँ, यही मेरा गोल है। और जो भी मुझे विमेन के लिए और बच्चों के लिए जो करना था उनके लिए मैं अच्छे से करना चाहूँगी सर। थैंक यू। तो ये है हर्षिता गोयल, जिसने जो ऑल इंडिया रैंक 2 हासिल किया है। यूपीएससी का जो रिजल्ट डिक्लेयर हुआ उसमें, और जो मेहनत है उन्होंने जो की थी मेहनत, वो कहीं ना कहीं रंग लाई है। कैमरा पर्सन खेंगा राठौड़ के साथ संजय टांक, न्यूज़ 18 नेटवर्क, अहमदाबाद। અમદાવાદના કોન્સ્ટેબલના પુત્રે યુપીએસસી પાસ કરી છે, તે હવે આઈપીએસ બની શકે છે। તો અંશુલ યાદવે યુપીએસસીમાં 473 રેન્ક મેળવ્યો છે। અંશુલ યાદવ એક પોલીસ કોન્સ્ટેબલના પુત્ર છે અને તેમના પિતા અમદાવાદના મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે। પોલીસ કોન્સ્ટેબલ સુભાષ યાદવ પોતાના પુત્રો પાછળ મહેનત કરી તેમના માટે રોલ મોડલ બન્યા છે, ત્યારે પોલીસ ખાતામાં પણ ખુશી મળી રહી છે।
આજે યુપીએસસીનું એક્ઝામનું રિઝલ્ટ આવ્યું છે ત્યારે ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલના પુત્રે યુપીએસસીમાં 473 રેન્ક લાવીને અને આઈપીએસ બનવાનું સપનું પૂરું કર્યું છે. ક્યાંક ને ક્યાંક એક પોલીસ કોન્સ્ટેબલના પુત્ર હવે આઈપીએસમાં નજર આવશે ત્યારે અંશુલ યાદવ આપણી જોડે છે. અંશુલ, સૌથી પહેલાં તો આપને અભિનંદન કે આપે આ પરીક્ષા પાસ કરી છે. બહુ આભાર અને થેન્ક યુ. કઈ રીતની મહેનત, કેટલા વર્ષની મહેનત અને કેવું લાગી રહ્યું છે? 4 વર્ષની મહેનત હતી અને 10 થી 12 કલાક મેં મહેનત કરી હતી બધા દિવસે અને તેનું પરિણામ આવ્યું છે. કેટલા કલાક અને કેટલા વર્ષથી આ પ્રયાસ કરી રહ્યા હતા? કેટલો અટેમ્પ હતો અને કઈ રીતે આ ખુશી વ્યક્ત કરી રહ્યા છો? આ મારો 4th અટેમ્પ્ટ હતો. પહેલા 2 અટેમ્પ્ટમાં હું પ્રિલિમ્સ ક્લિયર નથી કરી શકતો કેમ કે મેં જોબ સાથે આપેલી હતી અને મારી જોબ ઓરેકલ બેંગ્લોરમાં હતી. તે બહુ હેક્ટિક હતી અને આ મારો સેકન્ડ મેન્સ છે અને ફર્સ્ટ ઇન્ટરવ્યૂ છે. ત્યાં મને સફળતા મળી છે. શું ક્યાં રહેવા માંગશો? ગુજરાતમાં રહેવા માંગશો અને જે રેન્ક છે પ્રમાણે આપને કઈ પદવી એટલે કયા કેડરમાં આપ જઈ શકો છો? ગુજરાત વન ઓફ ધ માય ફર્સ્ટ પ્રેફરન્સ, બટ જો મારી રેન્ક છે જેના પ્રમાણે મને કેડર મળશે તો તે અત્યારે જાહેર નથી થયું અને પછી ખબર પડશે. પણ ગુજરાતમાં હું સર્વ કરવા માટે વધારે ખુશ છું કેમ કે ગુજરાત મારી કર્મભૂમિ છે એટલા માટે. ફાધર કોન્સ્ટેબલ તરીકે અને હવે આપ એક ઓફિસર, કેમ કે યુપીએસસી ક્લિયર છે એટલે આઈપીએસ અથવા આઈઆરએસ બેમાંથી કંઈક તો બનશો, તો કેવું ફીલ કરી રહ્યા છો આપ? મને અત્યારે તો આ રિઝલ્ટની સૂચના મળી છે એટલે થોડું રિઝલ્ટ સિંક ઇન થઈ રહ્યું છે, પર ઓફકોર્સ વધારે ખુશી થઈ રહી છે અને આગળ પણ હું પ્રયાસ કરીશ કે મને આઈએસ મળશે અને બીજી વખત કોશિશ કરીશ. ફાધરને ગર્વ મહેસૂસ કરાવો છો? કોન્સ્ટેબલ તરીકે એમને આપણી મહેનત કરી છે. મારા ફાધર મારા માટે રોલ મોડલ છે. તેમને બહુ વધારે કલાક નોકરી કરી છે. મેં જોઈ છે કેવી રીતે અને કમ રિસોર્સિસમાંથી કેવી રીતે વધારે આઉટકમ નિકાલવું એ મેં તેમનામાંથી જોયું છે કેવી રીતે આ હાસિલ કરીએ. અંશુલ હતા કે જે હવે સરકારી ઓફિસર બનવાની થોડાક સમય છે, જે રીતે જાહેર થશે અલગ અલગ વિભાગો, પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસ કોન્સ્ટેબલ જે રીતે તેમના પુત્રને એક સફળતા મેળવવા માટે પ્રયાસ કર્યો છે તે અન્ય પોલીસ કર્મચારીઓ પણ દાખલારૂપ કિસ્સો છે. કેમેરામેન નિલેશ સોસા સાથે નવીન ઝા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો રાષ્ટ્રીય સ્તરની પરીક્ષામાં કચ્છનો યુવાન ચમક્યો. યુપીએસસીની પરીક્ષામાં કચ્છના યુવકને મળ્યું છે સ્થાન. કચ્છના યુવકે કર્યું યુપીએસસી ક્લિયર અને કેવલ અશ્વિનભાઈ મહેતાએ યુપીએસસી ક્લિયર કર્યું છે. ઓલ ઇન્ડિયા રેન્કમાં 756 નંબર મેળવ્યો છે. તો યુપીએસસીમાં કચ્છનો પણ ડંકો વાગ્યો છે. પાટણના સરહદી તાલુકાના નાના ગામના યુવાને યુપીએસસીમાં બાજી મારી લીધી છે. સાંતલપુરના હમીરપુરા ગામના ચૌધરી વિપુલભાઈ કરમણભાઈએ યુપીએસસી ક્લિયર કર્યું છે અને 348 રેન્ક સાથે ચૌધરી વિપુલે યુપીએસસી પાસ કરી તો વિપુલે યુપીએસસી પાસ કરી ગામ સહિત રાજ્યનું નામ રોશન કર્યું છે. અન્ય સમાચાર પર નજર કરીએ તો આગામી 4 મેના રોજ રાજ્યમાં મેડિકલ ક્ષેત્રમાં પ્રવેશ માટે નીટની પરીક્ષા લેવાશે. ત્યારે પરીક્ષાના ભાગરૂપે પંચમહાલમાં તંત્ર સજાગ બન્યું છે. કલેક્ટરના અધ્યક્ષ સ્થાને એનડીએની એસઓપી મુજબ તૈયારીઓનું આયોજન કરવામાં આવ્યું છે. અંદાજે 2160 વિદ્યાર્થીઓ નીટની પરીક્ષા આપશે. તો ગોધરા અને વેજલપુર મળી કુલ 4 પરીક્ષા સેન્ટર પર પરીક્ષા યોજાશે. કોઈ ગેરરીતિ ન થાય એ પ્રકારે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું. નોંધનીય છે કે ગત વર્ષે ગોધરા ખાતે નીટની પરીક્ષા પૂર્વે વિદ્યાર્થીઓને ચોરી કરી પાસ કરાવવાના ષડયંત્રનો પર્દાફાશ થયો હતો. આપણા જિલ્લામાં લગભગ 2160 જેટલા કેન્ડિડેટ્સ 4 અલગ અલગ સેન્ટર્સ ઉપર પરીક્ષા આપવા માટે આવશે. એમાં જે એક્ઝામિનેશન સેન્ટર છે એમાં એન્જિનિયરિંગ કોલેજ છે, 2 એન્જિનિયરિંગ કોલેજ છે, પછી ગવર્મેન્ટ પોલિટેકનિક છે, પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય છે અને ગવર્મેન્ટ એડેડ સેન્ટ આર્નોલ્ડ સ્કૂલ છે. એ 4 સેન્ટર્સ ઉપર સેન્ટરના સુપ્રિન્ટેન્ડન્ટ્સ, ડેપ્ટી સુપ્રિન્ટેન્ડન્ટ્સ, સિટી કોઓર્ડિનેટર બધાની સાથે વિગતવાર ચર્ચાઓમાં થઈ ગઈ છે અને એનટીએ તરફથી જે ગાઈડલાઇન્સ આપણે મળી છે, એસઓપી જે મળી છે એના પ્રમાણેની તૈયારીઓ આપણે પૂર્ણ કરી લીધી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાઉદી અરેબિયાના જેદા પહોંચી ગયા છે, જ્યાં તેમનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું છે। 2 દિવસના પ્રવાસમાં પીએમ ક્રાઉન પ્રિન્સ સાથે મહત્વપૂર્ણ બેઠકમાં હાજરી આપશે। પ્રધાનમંત્રી મોદી આરબ ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના આમંત્રણ પર સાઉદી અરેબિયા પ્રવાસે ગયા છે। 2014થી અત્યાર સુધી પ્રધાનમંત્રી મોદીએ સાઉદી અરેબિયા અને ગલ્ફ દેશો સાથે ભારતના સંબંધોની દિશા બદલી નાખી છે। 2016 અને 2019માં અગાઉની મુલાકાતો પછી પીએમ મોદીની સાઉદી અરેબિયાની ત્રીજી મુલાકાત છે। તેમના પહેલાના તમામ પ્રધાનમંત્રીઓએ 7 દાયકામાં 3 વખત સાઉદી અરેબિયાની મુલાકાત લીધી હતી, તો આ ખાડી ક્ષેત્રના કોઈપણ દેશની તેમની 15મી મુલાકાત પણ છે। मेरी मंजिल है पहचान तुझी से, तू ही मेरी मंजिल है पहचान तुझी से। पूछो भी जहाँ भी मेरी बुनियाद रहे तू, पूछो भी जहाँ भी मेरी बुनियाद रहे तू। वतन मेरे आजाद रहे तू, मैं जहाँ रहूँ जहाँ मैं याद रहे तू। वतन मेरे સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે। બ્રેક બાદ આપનું સ્વાગત છે અને સમાચારો પર નજર કરીએ તો અમદાવાદ વીએસ હોસ્પિટલ ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડ કેસ કોર્પોરેટર રાજશ્રી કેસરીનો ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યો છે। 5 ડોક્ટરના મિલીભગત હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, તો બોગસ પુરાવાથી એડમિશન લેવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। ચાંદખેડાના કોર્પોરેટર રાજશ્રી કેસરીનો ગંભીર આક્ષેપ છે। એનએચએલ મેડિકલ કોલેજના ડીન સાથે 5 ડોક્ટરની મિલીભગત હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ઈડબ્લ્યુએસ કોટા માટે તમામે ડોક્યુમેન્ટ બોગસ આપીને એડમિશન લેવાનો દાવો કરવામાં આવ્યો છે। સમગ્ર મામલે તપાસ કરવા માટે માંગ પણ કરવામાં આવી છે। તમે તપાસ કમિટીમાં જે લોકોને મૂક્યા છે એ દરેક ચોર જ છે। દરેકની ક્યાંક ને ક્યાંક કોર્ટને કોઈ કૌભાંડમાં દરેક લોકો સંડોવાયેલા છે, અને એની સાથે જ લોકોને એવું છે કે ભાઈ બધા જ હાથ ધોયેલા છે, તો કોઈ પણ હાથ ધોયેલા નથી। મારી પાસે અત્યારે 1,32,000 છે। સાથે જોવાનું રહ્યું કે બીજા જે 4 લોકોને જે એડમિશન આપ્યા છે, એજાઝ અહેમદ કરીને છે કે બીજા કોઈ 4 જે ડોક્ટર છે, ડોક્ટર વિદ્યાબેન છે, શું આ 4ને પણ ઈડબ્લ્યુએસ કોટામાં જ આપ્યા છે કે આ ઈડબ્લ્યુએસ કોટામાં એમણે એવું બતાવ્યું છે કે એસસી એસટી ઓબીસી કે હોય એની જો જાહેરાત ના મળે તો તમારે એને ફરીથી જાહેરાત કરવી પડે, પણ આમણે આ એક જ રાઉન્ડમાં કરી, બીજો કોઈ રાઉન્ડ કર્યો નહીં। સુરેન્દ્રનગરમાં અનુસૂચિત જાતિ સમાજના લોકોએ રેલી યોજી અને રિવરફ્રન્ટ રોડ પર આવેલ સમાજના સ્મશાન પાસે પાલિકા ફાયર સ્ટેશન બનાવી રહ્યું છે, તો પાલિકાએ કામગીરી કરતા સ્મશાનમાં જવાનો રસ્તો બંધ કર્યો છે। ફાયર સ્ટેશનની દિવાલને લીધે લોકોને નદામી લઈ જવામાં તકલીફ પડે છે, તેથી કોંગ્રેસના આગેવાનો સાથે અનુસૂચિત જાતિ સમાજના લોકો રેલી કાઢી કમિશનરને રજૂઆત કરવા માટે પહોંચ્યા છે, પરંતુ કમિશનર હાજર ન રહેતા આગેવાનોએ ધરણા શરૂ કરી દેતા મામલો બીચક્યો હતો, તેથી પોલીસ દ્વારા આગેવાનોની અટકાયત કરવામાં આવી, તો બાદમાં ડેપ્યુટી કમિશનરે મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો। આ મામલે યોગ્ય કામ કરવાની ખાતરી આપી હતી, જો કે ત્વરિત ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલન થવાના એંધાણ પણ વર્તાઈ રહ્યા છે। રિવરફ્રન્ટ ઉપર પુષ્કળ જગ્યા અવેલેબલ હોવા છતાં એ દલિત સ્મશાનની આગળ જ એમને ફાયર સ્ટેશન બનાવવું છે, અને એનો જે મુખ્ય પ્રવેશ દ્વાર છે એ પ્રવેશ દ્વારને બંધ કરી અને દલિત સમાજની સ્મશાનની જે જગ્યા બચાવવાનું જે કામ કર્યું છે, એના માટે અગાઉ પણ દલિત સમાજ દ્વારા નનામી લઈને કલેક્ટરશ્રીને મળવા ગયા હતા, કમિશનરશ્રીને મળ્યા। ખરાબો જે હતો એની ધોરણસરની દરખાસ્ત કરી અને જે તે સમયે નગરપાલિકાને જમીન ફાળવવામાં આવેલી હતી, ત્યાં કોઈ જ ઓફિશિયલી રસ્તા આખા જ સર્વે નંબરમાં ક્યાંય છે નહીં। જે તે સમયે કોઈ પણ યુઝ થતો હશે એના માટે છે ફાયર સ્ટેશન અને સ્મશાન ભૂમિ વચ્ચે યોગ્ય માર્જિન પર રાખવામાં આવેલું છે, અને ત્યાં હાલ હયાત રસ્તો છે જ, તો એનો વૈકલ્પિક એમની રજૂઆત ધ્યાને લઈને ફરી એક નવો રસ્તો પર પૂર્વ તરફથી આપણે આપવા માટે થઈને બાહેધરી આપવામાં આવેલ છે। તો હાલ મહત્વના સમાચાર સામે મળી રહ્યા છે। જમ્મુ કાશ્મીરમાં જે હુમલાની ઘટના થઈ છે, પહલગામમાં આતંકી હુમલો થયો હતો, જેમાં 12 જે પ્રવાસીઓ હતા તે ઘાયલ થયા છે, ત્યારે પહલગામમાં પ્રવાસીઓ પર હુમલાની આ ઘટના
જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો છે તો પહલગામમાં પ્રવાસીઓ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં 12 જેટલા જે પ્રવાસીઓ છે તે ઘાયલ થયા અને એકનું મોત નીપજ્યું છે। તો પ્રવાસીઓ પર આતંકીઓ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું। ઘાયલમાં એક ગુજરાતી પ્રવાસી પણ છે અને હુમલામાં વિનુભાઈ ભટ્ટ નામના પ્રવાસી ઇજાગ્રસ્ત થયા છે। જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલાની આ ઘટના, પહલગામમાં પ્રવાસીઓ પર ફાયરિંગ કરવામાં આવ્યું અને જેમાં 12 પ્રવાસીઓ ઘાયલ થયા છે અને એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। તો ઘાયલમાં એક ગુજરાતી પ્રવાસી પણ સામેલ હોવાનું સામે આવ્યું છે અને હુમલામાં વિનુભાઈ ભટ્ટ નામના જે પ્રવાસી છે તે ઇજાગ્રસ્ત થયા છે। જમ્મુ કાશ્મીરની આ ઘટના જ્યાં પહલગામમાં આતંકી હુમલો થયો અને ફાયરિંગ કરવામાં આવ્યું હતું। 12 જેટલા જે પ્રવાસીઓ હતા તે ઘાયલ થયા હતા, જેમાં એકનું મોત નીપજ્યું છે અને જે ઘાયલો છે તેમાં એક ગુજરાતી પ્રવાસી પણ છે તે પણ ઘાયલ થયા છે। લુણાવાડા નગરપાલિકા પ્રમુખ પર ભાજપના જ પૂર્વ હોદ્દેદારે ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવ્યા છે અને ભાજપ યુવા મોરચાના પૂર્વ મંત્રી સુરેશ ગિરી ગોસ્વામીએ પાલિકા પ્રમુખ પર આડકતરી રીતે આક્ષેપો કર્યા છે। સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી પાલિકામાં ચાલતી કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે। અંગત વ્યક્તિઓને ટેન્ડર આપતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, ત્યારે પાલિકા પ્રમુખે વળતો જવાબ આપ્યો છે। પોતાના પર લાગેલા આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે। તો ચીફ ઓફિસરે પણ ટેન્ડરની પ્રક્રિયા પારદર્શક અને સભ્યોની સામે બીડ ખુલ્યાનું જણાવ્યું હતું। વેપારી માનસિકતાવાળા લોકો જ્યારે પ્રમુખ જગ્યા પર બેસી જતા હોય ત્યારે એનું વિપરીત પરિણામ જોવા મળતું હોય છે, કારણ કે એ લોકોને ભાજપથી કોઈ મતલબ નથી। એ લોકોને મતલબ માત્ર ને માત્ર સત્તાનો છે। થોડી તો રાહ જોવી હતી, હજુ તો 20 દિવસ પહેલું જ ટેન્ડરિંગ, અને કઈ રીતના હવે કહેતા પણ દુઃખ થાય છે, કારણ કે આ વાત મારી પાર્ટીની છે। ઠીક, વિચારધારા વિપરીત લોકો બેસી ગયા છે, એના લીધે આ બધું થાય છે। કેટલાક લોકોની પોતાની વ્યક્તિગત મનસા ન સંતોષવાથી અથવા તો રાજકીય મનસા ન સંતોષવાથી આવા કૃત્ય કરી રહ્યા છે અને તે પાર્ટીને અને પાર્ટીના શીર્ષક નેતૃત્વને બદનામ કરવાના પ્રયત્નો કરી રહ્યા છે। આ આક્ષેપોને હું તદ્દન ફગાવું છું। આપણે ટોટલ 7 ટેન્ડર બીજી વાર ટેન્ડર પાડ્યા, એમાં ટોટલ 7માંથી જે હતા એ 7 ક્વોલિફાઈડ થઈ ગયા। ટોટલ 260 લાખ જેટલું આપણે એનું જે હતું એના વાર્ષિક એના જે વિકાસના કામોને આપણે મંજૂર કર્યા છે। હાલ જે ટેન્ડર પ્રક્રિયા હોય એ ઓનલાઈન એન્ટ્રી થ્રુ દ્વારા કરવામાં આવે છે, એટલે કોઈ પણ એજન્સી દ્વારા એમને ઓનલાઈન જે ભરે છે એમનું અમે બીડ જે થાય છે અહીંયા પાલિકા દ્વારા જે બધા સભ્યો વચ્ચે ખોલવામાં આવેલ છે। હાલ સમાચારોમાં બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર।